જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે બાલકૃષ્ણ. તમે તો સાંભળ્યું જ હશે કે શ્રી કૃષ્ણ ભગવાન નાના બાલ કનૈયા હતા. એ બહુ જ બહાદુર હતા. નાનપણમાં તેમણે પૂતના નામની રાક્ષસીને મારેલી, કાલિયા નાગને મારેલો, આવા અનેક પરાક્રમો કૃષ્ણ ભગવાને કરેલા. તેમના એક મોટા ભાઈ હતા બલરામ. તેઓ પણ એવા જ પરાક્રમી હતા. એક દિવસ વહેલી સવારે કનૈયા અને બલરામના દોસ્તારો આવ્યા. સુબલ આવ્યો, સુદામો આવ્યો, તનસુખો આવ્યો, મનસુખો આવ્યો, મંગલુ આવ્યો, ગંગલુ આવ્યો, ભગલો આવ્યો, રગલો આવ્યો અને બધા ગાતા ગાતા આવ્યા. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે. હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો હાથડિયા બોલાવે. પણ બલરામ અને કૃષ્ણ તો એવી સરસ મજાની ગુલાબી ગુલાબી ઊંઘમાં હતા કે તેમણે તો કશું જ સાંભળ્યું નહીં. તેથી એમના મિત્રોએ ફરીથી ગીત ગાયું. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે. હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો હાથડિયા બોલાવે. ત્યાં પેલો બલરામ અને કૃષ્ણ તો જાગી ગયા, ઊભા થઈ ગયા. મહેલને ઝરૂખે આવીને કહે, એ આવીએ છીએ. પછી તો જલ્દીથી દાંતણ પાણી પતાવ્યા. ખાવા પીવાનો તો સમય જ ક્યાં હતો. વનમાં જઈને ખાશો, જમુનાના જલ પીશું, ભેળા ભેળા ગાશું ને વાસળિયું ત્યાં વાસું. બલરામ અને કૃષ્ણની માતાનું નામ હતું જસોદા. એમણે માખણ અને રોટલો, સુખડીનો ડબ્બો એ બધું ભાતું ખાવા માટે બંધાવ્યું અને બધા ચાલ્યા, ગાતા ગાતા જાય. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે. ઘડીકમાં સૌ દેડકાની જેમ ઠેકડા મારતા જાય, તો ઘડીકમાં કાચબાની જેમ ખસતા જાય, ઘડીકમાં રીંછભાઈની જેમ ચાલે, તો ઘડીકમાં ઊંટની જેમ ચાલે, ઘડીકમાં હાથી બની જાય ને ઘડીકમાં હરણ બની જાય, તો ઘડીકમાં મોરની જેમ ટેહું 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 કરતા જાય, તો ઘડીકમાં કોયલની જેમ કુહુ 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 એમ કરતા જાય. ગોકુળમાં તો વન ઘણા. જાંબુના વન, જમરૂખના વન, કેરીના વન, કેળાના વન, કદમના વન, તુલસીના વન, વાંસના વન. હા, કૃષ્ણની વાંસળી બનાવવા માટે વાંસના વન તો જોઈએ જ ને. એમાં એક તાડનું વન પણ હતું. કૃષ્ણ કહે, આજે કયા વનમાં જાશું? ત્યાં એમનો એક મિત્ર સુબલ કહે, તાડ વનમાં જઈએ. સુદામો કહે, સાચે જ, ત્યાં તાડના ફળ ઝાડની નીચે પડ્યા હોય તોય કોઈ ખાઈ શકતું નથી.
ફળ તો એવા ગળ્યા ને સુગંધવાળા ને લાલ લાલ ઘૂમ હોય છે, પણ લેવાય નહીં કોઈથી. કૃષ્ણ કહે, કેમ? સુબલ કહે, ત્યાં એક રાક્ષસ વસે છે. તનસુખો કહે, તેનું નામ ધેનુકાસુર છે. મનસુખો કહે, તે રાક્ષસ તો ગધેડાનું રૂપ લઈને આટા માર્યા કરે છે. સુદામો કહે, જે ફળ ખાવા આવે તેને તે પાટા મારીને બહાર કાઢી મૂકે છે. બલરામ કહે, આવું કેમ ચાલવા દેવાય? બલરામ કહે, ચાલો ત્યારે આજે તાડ વનમાં જઈએ. કૃષ્ણ કહે, હા હા, ધેનુકાસુરની તો એસી કી તેસી, આપણે તો તાડ ફળ ખાવા જ છે. અને બધા ચાલ્યા તાડ વનમાં. ઝાડની ઘટામાં ઝલમલ ઝલમલ ચાદરડા પડતા હતા. ત્યાં તો કનૈયો આડોટવા માંડ્યો. પછી કૂણું કૂણું ઘાસ આવ્યું. ત્યાં બધા ગલોટિયા ખાવા લાગ્યા. આમ મજા કરતા કરતા ગાતા જાય. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે. હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામ કૃષ્ણ વનમાં હાલો ગર્દભિયા બોલાવે. ગર્દભ એટલે ગધેડો. ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આટા મારતો હતો ને એટલે સુબલે ગીતમાં ઉમેર્યું કે ગર્દભિયા બોલાવે, અને બધા ખડખડાટ હસી પડ્યા. જોત જોતામાં તાડવન આવી પહોંચ્યું. ગીચો ગીચ છતાં હાર બંધ તાડના ઝાડ ઉગેલા. કૃષ્ણ કહે, હું ઉપર ચડીને નીચે તાડ ગોળો ફેંકું છું, તમે સૌ ખાવા માંડજો. તાડના ફળને તાડ ગોળો કહે છે. કનૈયે તો કાછડી મારીને તાડ ઉપર ચડ્યો. હો ભાઈ! એક એક ફળ નીચે ફેંકે અને બોલે, ધેનુકાસુરની, ઓ ધેનુકાસુરની. અને દોસ્તારો જવાબ આપે, એસી કી તેસી. ઘણા બધા તાળગોળા નીચે ફેંક્યા. પછી કનૈયાને વાંસળી વગાડવાનું મન થયું. ત્યાં તો હોંચી હોંચી એવો અવાજ આવ્યો. દોસ્તારો તો બધા ઓ બાપા રે, ભાગો ભાગો એમ કહીને સંતાઈ ગયા. બલરામ પણ એક બે તાળની પાછળ સંતાઈ ગયા. કનૈયાએ એક તાડ ગોળો લઈ ધેનુકાસુર પર ફેંક્યો. ધેનુકાસુરે ઊંચું જોયું. પૂછ્યું, કોણ છે તું? હસતો હસતો કનૈયો કહે, પહેલા તું કોણ છે તે કે ને. ધેનુકાસુર તો ખીજાયો, હવે તું કોણ છે તે કે ને. કનૈયો કહે, હવે તું કોણ છે તે કે ને. ધેનુકાસુર તો ખૂબ ખીજાયો. કહે છે કે પછી તાડનું ઝાડ હલાવીને તાડ ગોળા ભેગો તને હેઠો નાખી દઈશ. ત્યાં તો થોડે દૂર એક તાડનું ઝાડ હલબલી ઉઠ્યું અને ટપોટપ તાડ ગોળા નીચે પડ્યા. બલરામે તેને બરાબર ઝંઝેડ્યું હતું. ધેનુકાસુરે બલરામને પૂછ્યું, કોણ છે તું? જવાબમાં બલરામે બીજું ઝાડ હલાવ્યું અને તાડ ગોળા ટપોટપ નીચે પડવા લાગ્યા. ધેનુકાસુરે દોડીને પાછલા પગની લાત બલરામને મારી, પણ બલરામે તો ત્રીજા ઝાડ પાસે પહોંચીને તેને હલાવીને ખંખેર્યું. ધેનુકાસુરે દોડીને પાછી લાત ઉઠાવી. ફરીથી બલરામે ચતુરાઈથી આગા ખસી જઈ ચોથું ઝાડ હલાવીને ખંખેર્યું. ધેનુકાસુર તો ખીજનો માર્યો લાલ ચોળ થઈ ગયો. હવે બરાબર તાકીને તેણે ત્રીજી વાર લાત મારી. એ બલરામ મરાયા એમ તેમના દોસ્તારો ચીસ પાડી ઉઠ્યા. પણ ના હો, બલરામ જેનું નામ છે તે મરાય નહીં હો. તેમણે તો ચતુરાઈથી પોતાની જાતને બચાવી લઈને ગધેડાના પગ પકડી લીધા.
પછી તો ગોળ 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 ચક્કર ફેરવીને ફેંક્યો. એક તાડના ઝાડના થડ ઉપર જઈને તે પડ્યો. એટલે તો તાડ ઢળી પડ્યું. તે તાડ બીજા તાડ ઉપર પડ્યું એટલે બીજું તાડ પર ઢળી પડ્યું. બીજું તાડ ત્રીજા ઉપર પડ્યું એટલે ત્રીજું પણ પડી ગયું, અને ત્રીજું ચોથા પર, અને ચોથું પાંચમા પર, અને પાંચમું છઠ્ઠા પર. આમ હાર બંધ તાડના ઝાડ ઢળી પડ્યા. કનૈયા અને તેના દોસ્તારોને તો ખૂબ મજા આવી. હા, ત્યારથી તો રમત શરૂ થઈ ગઈ કે હાર બંધ ઊભા રહેવાનું અને પછી એકબીજા પર પડવાનું. ઉભેલી આખી હાર ટપોટપ સૂઈ જાય. જોવાની તો બહુ મજા આવે. ત્યાં તો ભારે થઈ હો. ધેનુકાસુરના કાકા, તેના પિતાજી, તેનો ભાઈ, તેનો દીકરો, એવા કેટલાય ગધેડા હોંચી હોંચી કરતા આવી પહોંચ્યા. હવે કનૈયાથી રહેવાયું નહીં. તેણે તો ઝાડ પરથી કૂદકો માર્યો. ધેનુકાસુરના પિતાની પર પડ્યો. ઓય ઓય બાપલિયા, હોંચી હોંચી કરતો તે તો બેસી પડ્યો. કનૈયાએ પણ ચતુરાઈથી તેના પગ પકડ્યા અને ગોળ ગોળ ચક્કર ફેરવી પટક્યો એક તાડના ઝાડ પર, અને ફરી પાછું એક પછી એક તાડના ઝાડ પડવાનું શરૂ થયું. ધેનુકાસુર તેના આખા કુટુંબ સાથે બરાબર મુશ્કેલીમાં આવી ગયો ને એમને આ તાડવન છોડીને જતા રહેવું પડ્યું. આમ ગોકુળનું તાડવન આઝાદ થઈ ગયું. પણ પછી કનૈયાએ શું કર્યું ખબર છે? વન વેરાન થાય એ કનૈયાને કેમ ગમે? કનૈયાને તો ઝાડની કુંજો ગમે. એને ઘટાટોપ લીલું વન હોય તો કનૈયો એમાં રમવા આવે અને વાંસળી વગાડે, વળી રાસે રમવા પણ આવે. આ તાડવન તો ઉજ્જડ થઈ ગયું. પણ ભાઈ, લડાઈ કોને કહેવાય? લડાઈ થાય એટલે તો બધું વેર વિખેર જ થઈ જાય ને. કનૈયો કહે, અહીં ફરીથી વન ઉગાડવું જોઈએ. તે વિના મને અહીંયા નહીં ગમે. વન હોય તો હરણ આવે, સિંહ આવે, વાઘ પણ આવે, અને વન રળિયામણું લાગે. વન હોય તો એમાં પંખીઓ આવે, માળા મૂકે, અને એને વનમાં કલ્લોલ કલ્લોલ થઈ જાય. તેથી કાલે આપણે અહીં પાછા આવશું અને વન ઉગાડશું. બીજે દિવસે બલરામે પોતાનું હળ લીધું, સુબલે કોદાળી લીધી, સુદામાએ કુહાડી લીધી, તન સુખા મન સુખા અને કનૈયાએ રોપા અને બી લીધા. જંગલમાં જઈને ઢળી પડેલા તાડના ઝાડ ફરી ઊભા કર્યા. ઉખડી ગયેલા ઝાડ કુહાડીથી કાપીને આઘા કર્યા અને ત્યાં નવા રોપા રોપ્યા. રોપા ખૂટી ગયા પછી બી વાવ્યા. ત્યાં તો છૂમ 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 કરતી આવી. કોણ આવી? ઓલી રાધા. રાધા ને ચંદ્રા ને શિવા ને અંબા ને રેવા ને લલિતા એવી અનેક ગોપીઓ આવી. કાંખમાં ઘડા લઈ લઈને આવી અને નવી રોપણી અને વાવણીને જમુના નદીના પાણી પીવડાવ્યા. થોડા વખત પછી ફરીથી વન ઝૂમી ઉઠ્યું. ફરીથી પશુઓ તેમાં વસવા લાગ્યા. ફરીથી પક્ષીઓ તેમાં માળો બનાવવા લાગ્યા. અને ફરીથી બલરામ અને કનૈયો તેમના દોસ્તો સાથે વનમાં રમવા અને ગાવા લાગ્યો. મોરલિયા બોલાવે તને, કોયલિયા બોલાવે, હાલને દોસ્ત વનમાં જઈએ, પોપટિયા બોલાવે. હરણિયા બોલાવે તને, સસલિયા બોલાવે, હાલને દોસ્ત વનમાં જઈએ, હાથડિયા બોલાવે. પછી તો આ બધાય મિત્રોએ સાથે હળી મળીને
ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. આવજો બાળકો, જય શ્રી કૃષ્ણ.